નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં બે મહત્વના મુદ્દા પર આજે ચર્ચા કરવી છે, જેમાં પહેલો મુદ્દો ગુજરાતની દીકરીઓ વિશે વાત કરીશું અને બીજો મુદ્દો બુટલેગર વિશે વાત કરવી છે। એસએમસી દરોડા પાડે છે અને ત્યારબાદની એ તમામ કાર્યવાહી એના વિશે વાત કરીશું। પહેલો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે કે આપણે ત્યાં કહેવાય છે, આ એક સૌ કોઈના હોઠે હશે આ વાત, યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમયંતે તત્ર દેવતા। જ્યાં નારીનું માન સન્માન જળવાય છે, જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવતાઓનો વાસ છે। નવરાત્રિમાં 9 દિવસ માતાજીની આપણે ખૂબ પૂજા અર્ચના કરીએ છીએ, પરંતુ પૂજા અર્ચના કરતા કેટલાક લોકો ઘરના માતાજી સમાન દીકરી સાથે સારી રીતે વર્તન નથી કરી શકતા। આપણા સમાજની આ એક કડવી વાસ્તવિકતા છે। આ એક પહેલું વિશે આજે વાત કરવી છે। જી હા, આખા ગુજરાતને હચમચાવી નાખનારી બે ઘટનાઓ કે જેના વિશે આજે મહામંથનના પહેલા મુદ્દામાં વાત કરવી છે, અને બંને ઘટનાઓ દીકરીઓ ભોગ બની છે। આ બંને ઘટનામાં આપણે કહીએ છીએ કે દીકરી ઘરમાં સુરક્ષિત છે એટલે ચાર દિવાલની વચ્ચે લાવીને મૂકી દીધી। દીકરી ઘરની બહાર સુરક્ષિત નથી, સાથે ઘરમાં પણ સુરક્ષિત નથી। આ બંને કિસ્સાઓ વિશે વાત કરીએ। પહેલી વાત છે ખેડાના કપ્પડવંજમાં કાળજુ કંપાવી દેનારી ઘટના। તમે સાંભળીને 2 મિનિટ તમે પણ ચોંકી જશો। પુત્રની ઈચ્છામાં અંધ બનેલા પિતાએ પોતાની સગી 7 વર્ષની દીકરીને નર્મદાની કેનાલમાં ફેંકી દીધી। આ ભયજનક આરોપ એ દીકરીની માતાએ જ લગાવ્યો। એ માતા કહી રહી છે કે હું ત્યાં સુધી પહોંચી ત્યાં સુધીમાં એને ધક્કો મારી દે છે। દીકરીને માછલી જોવાના બહાને બાપ ત્યાં લઈ જાય છે અને એને ધક્કો મારી દેવામાં આવે છે। પુત્ર ન હોવાનો અણગમો રાખી એ બાપે દીકરીના જીવની સાથે રમત રમી છે। કેનાલની પાળી પર દીકરીને ઊભી રાખે છે અને બાળકીને ધક્કો મારી દે છે। આ પહેલી ઘટના નથી, આવા અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે કે ડોક્ટર પાસે જઈને ચેકિંગ કરાવે છે, પહેલો દીકરી છે, બીજી પણ દીકરી છે, તો પછી દીકરી નથી જોઈતી। કેમ? દીકરા તમારા કુળને તારે છે, આગળ વધારે છે। એક માનસિકતા સાથે સમાજનો અમુક વર્ગ હજુ પણ બેઠો છે। વર્ષો અગાઉ આ વાત પર ઇલોક્યુશન, વર્ષો અગાઉ આ જ મુદ્દા પર વાત કરી હતી। થોડા સમય એવું હતું કે હવે કંઈક બદલાવ આવ્યો છે, પરંતુ પૂરેપૂરો બદલાવ હજી સુધી નથી આવ્યો। હજુ ક્યાંક આ માનસિકતા ખદબદી રહી છે લોકોમાં। અગાઉ પણ આવી ઘટના ઘટી છે। મહેસાણામાં ખુદ માતા પિતાએ 1 મહિનાની દીકરીની હત્યા કરી। પુત્રના મોહમાં દીકરીની હત્યા કરી નાખી। 1 મહિનાની દીકરી। આ ઘટનાઓ કે દીકરીને અવતરવા જ નથી દેતા। કારણ જવાબદારી ગણે છે, કારણ દીકરાનો મોહ અને અન્ય એવા કારણો પાછળ હોઈ શકે। બીજી વાત કરવી છે સુરતની એક ઘટના, જે પણ હચમચાવી મૂકે એવી છે। 19 વર્ષીય પાટીદાર યુવતી 13 જુલાઈના રોજ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો। આ દીકરી કે જેને એક અસામાજિક તત્વ, એક રાક્ષસ, એક હેવાન એ દીકરીને છંછેડતો હતો, એ દીકરી સાથે એ પ્રકારનું વર્તન કરતો હતો। પિતા સાથે વાતચીત કરીએ દરમિયાન એણે જણાવ્યું કે મારી દીકરીએ 6 મહિના પહેલા હેરાન કરતા યુવક વિશે જણાવ્યું હતું કે આ યુવક મને હેરાન કરી રહ્યો છે, જેથી એ યુવકના પિતાને પણ દીકરીના બાપે ફોન કરીને જાણ કરી કે આ રીતે તમારો દીકરો હેરાન કરે છે મારી દીકરીને। ત્યારે એ બાપે, દીકરાના બાપે દીકરીને બાપ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું, એ રીતે વાતચીત કરી હતી। આ સુરતનો કિસ્સો છે। મારી દીકરી કહે છે કે ક્લાસમાં છોકરાઓને ભણાવવા જતી હતી, પરિવારને આર્થિક રૂપ મદદ કરતી હતી, એ દરમિયાન તેને હેરાન કરવામાં આવતી હતી અને અંતે સુરતની આ 13 વર્ષીય દીકરી, સુરતની આ જે દીકરી છે એ અંતે હારી, થાકી, કંટાળી અને આ દીકરીએ આપઘાત કરી લીધો। દીકરીએ મોતને વાલું કરી લીધું। તમે વિચારો ક્યાં સુધી એને હેરાન કરવામાં આવી હશે કે એને અંતિમ પગલું માત્ર આ જ દેખાયું। ત્યારે એક સવાલની સાથે આજનું મહામંથન કરવું છે કે દીકરીઓ પર વધતા અત્યાચાર, બહાર તો ઠીક, પરંતુ ઘરમાં દીકરી સુરક્ષિત નથી। સુરતમાં લુખ્ખાઓના ત્રાસથી દીકરીએ આપઘાત કરી લીધો। બદનામીના ડરથી દીકરીના પિતાએ પોલીસ ફરિયાદ પણ ન કરી। યુવક યુવતીને હેરાન કરે છે, પરેશાન કરે છે, માનસિક ત્રાસ આપે છે। ત્યારે આવા કળિયુગી દૈત્યોથી, આવા કળિયુગી રાક્ષસોથી શક્તિને રક્ષાની જરૂર આખરે કેમ પડી?
આ બંને મુદ્દા જેના પર વાત કરવી છે, કારણ કે આવા રાક્ષસો ચારે તરફ ફરી રહ્યા છે. હજુ આ સમાજમાં ક્યાંક આવા કીડા ખદબદી રહ્યા છે. આ વાસ્તવિકતા છે. આપણે સૌ કોઈ આ વાતને માનવી પડશે. આપણે પગ પૂજીએ છીએ નવરાત્રીમાં દીકરીના પૂજા અર્ચના કરીએ છીએ, લક્ષ્મીનું સ્વરૂપ માનીએ છીએ, પરંતુ હજુ ક્યાંક કેટલાક લોકો એવા છે જે દીકરીને ભાર સમજે છે. એ સાપનો ભારો કહો કે પછી દીકરીને જવાબદારી કહો, એ બધી જ વસ્તુ એ અમુક લોકો સમજી રહ્યા છે. હજુ પણ આ માનસિકતા છે. આ માનસિકતામાંથી ક્યારે બહાર આવશું, ક્યારે સંપૂર્ણપણે આ પ્રકારની માનસિકતામાંથી બહાર આવશું, એની રાહ આખો સમાજ જોઈને બેઠો છે. ત્યારે કળિયુગી દૈત્યોથી શક્તિને રક્ષાની જરૂર કેમ પડી, એ મુદ્દા પર કરીશું આજનું આ મહામંથન. ત્યારે આ બે અલગ અલગ કિસ્સા જેના વિશે આજે વાત કરવી છે. એક નાનકડી 7 વર્ષીય દીકરી કે જેને એના ખુદના પિતા ધક્કો મારી દે છે, કારણ કે એને દીકરો નહોતો, અને પુત્ર મોહની તો કેટલીય ઘટના તમે સાંભળી હશે. સામાન્ય જીવનની જો વાત કરવામાં આવે, કેટલાય લોકો કે 2 દીકરી છે તો હજી 1 દીકરો જોઈએ છે. કેમ તો કે કુળને તારશે. અને વર્ષો જૂની આ માનસિકતા, હજી આપણે આમાંથી બહાર નથી આવ્યા. આમ તો બહુ પૂજા અર્ચના કરવામાં આવે છે, બહુ જ બધી વાતો કરવામાં આવે છે, પરંતુ આખરે વાસ્તવિકતા શું છે, ક્યાંની શું વાસ્તવિકતા છે, ક્યાંની શું પરિસ્થિતિ છે, આ મુદ્દા પર ચર્ચા કરવી છે આજે મહામંથનમાં. ત્યારે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે, એમની સાથે ચર્ચા કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર સમાજની પરિસ્થિતિ શું છે, ક્યાં આવા કેટલા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, અને દીકરી સમાજ માટે શું છે, દીકરી પરિવાર માટે શું છે. મિતાલી વસાવડા ગાયનેકોલોજીસ્ટ આપણી સાથે મહામંથનમાં અત્યારે જોડાયા છે. જયેશ પ્રજાપતિ લોક સાહિત્ય કલાકાર આપણી સાથે જોડાયા છે. સામાજિક કાર્યકર છે રિંકલબેન પોશિયા આપણી સાથે જોડાયા છે. અને ખેડાની એ 7 વર્ષની દીકરી કે જેની હત્યા કરી નાખવામાં આવી, એ દીકરીના મામા અવિનાશભાઈ ચૌહાણ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. અવિનાશભાઈ, મારે શરૂઆત આપનાથી કરવી છે. ખૂબ જ દુઃખદ આ ઘટના કહી શકાય, કારણ કે દીકરીને બાળપણથી આપે મોટી કરી છે. એ દીકરી, દર્શક મિત્રોને જણાવી દઈએ કે દીકરી મામાના ઘરે રહેતી હતી, અને 1.5 મહિના જેટલો સમયગાળો એ દીકરી મા બાપને ત્યાં પહોંચી હતી, અને ત્યારબાદ એના પિતાએ આ કૃત્ય કર્યું છે. અવિનાશભાઈ, આપની પાસેથી જાણીશું, એ દીકરી કાલી ઘેલી ભાષા, એ દીકરી આપની પાસે આટલી મોટી થઈ, ઘણી બધી યાદો હશે એ દીકરીની. શું કહેશો, કેટલી યાદ સતાવી રહી છે? મારું નામ અવિનાશ છે. જી. એની મારી બાની ભૂમિકાની યાદો તો બહુ બધી અમારા જોડે જોડાયેલી છે. એ હું કહેતા પણ મારી આંખોમાંથી પાણી આવી જાય છે. અવિનાશભાઈ, આ બહુ જ મોટી ખોટ કહી શકાય. આપણા ખોટને નહીં પૂરી શકીએ. એક દીકરી શું છે, મામા તરીકે તમે સમજી શક્યા, પણ એક પિતા તરીકે એ વ્યક્તિ ના સમજી શક્યો. એ શું ઘટના હતી આખી? શું તમારા બહેને તમને જણાવી કે શું પરિસ્થિતિ હતી? દીકરીને કેવી રીતે ધક્કો માર્યો? મારી બેન એવું જણાવ્યું કે એ દર્શન કરીને પરત આવતા મારી બાની ભૂમિકા એવું કીધું એને કે મારે મામાના ત્યાં જવું છે, અને મામાના ત્યાં મૂકવા ના આવતા એક કેનાલ વચ્ચે બાઇક ઉભી રાખી એને જોડેથી લઈ અને છેતરપિંડી કરીને ધક્કો મારી દીધો કેનાલમાં. ઓકે, તો આપના બેન હાલ ક્યાં છે? આપના ઘરે છે? અમારા ઘરે. જી. છૂટાછેડાની પણ ધમકી આપી હતી એ વ્યક્તિએ? હા, મારી બેન ને સાચું બોલીશ તો છૂટાછેડા આપી દઈશ તો મારી બીજી નાની બાની છે એને પણ મારી નાખી, એવી ધમકી આપી હતી મારી બેનને. બિલકુલ. એટલે આ હચમચાવી નાખનારી એક વાત છે કે દીકરીને પોતાના બાપનો એ હાથ કેવી રીતે ઉપડ્યો હશે કે એને ધક્કો મારી દઈ, દીકરી કેનાલમાં નાખી દઈ છે, દીકરીના જીવની સાથે રમત રમી લઈ, અને ઉપરથી એની પત્નીને એવું કહે છે કે જો આ વાત કોઈના સુધી તે પહોંચાડી તો તને છૂટાછેડા આપી દઈશ, બીજી નાની દીકરીને પણ મારી નાખીશ. એક મા માટે
એણે જન્મ આપ્યો હોય છે એ દીકરીને, 9 મહિના એણે પેટમાં રાખી હોય છે, એને ખબર હોય છે, એનો પહેલા નાતો હોય છે, અને એ માને જો એવી ધમકી આપવામાં આવે કે બીજી દીકરીને પણ આવી રીતે મારી નાખીશ, એટલે એ માની શું પરિસ્થિતિ થઈ હશે? શબ્દો નથી આ વાતને લઈને, અહીંયા બોલવા માટે કોઈ પણ શબ્દો નથી. લોક સાહિત્યકાર જયેશભાઈ પ્રજાપતિ આપણી સાથે જોડાયા છે. જયેશભાઈ, દીકરીની વાતો ઘણી બધી સાંભળી, મંચ પરથી આપ પણ વાતો કરતા હશો દીકરીને લઈને, દીકરી વાલનો દરિયો અને ઘણી બધી એવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, પરંતુ આ માનસિકતાનું શું? એક રાક્ષસ હેવાનના કારણે એક દીકરીને આપઘાત કરવો પડે છે કે એને છંછેડે છે, 2 થી 3 વર્ષથી હેરાન કરે છે, અને બીજી તરફ આ દીકરી જેને હજુ દુનિયા નથી જોઈ એને ધક્કો મારી દીધો, અને એ પણ બાપે. બેન, સુધરાલો કહેવાતો આ સમાજ ખરેખર આ ઘટનાથી આખા સમાજનું માથું નીચું થઈ જાય. કેમ કે આપણે જોઈએ આદિ અનાદિ કાળથી આ સ્ત્રી શક્તિ સાથે આ થતું જ આવ્યું છે. દીકરીનો પ્રેમની વાત કરીએ તો આ નાનકડી દીકરીએ તો બિચારીએ શું બગાડ્યું હોય કોઈને. હમણાં 2-4 દિવસ પહેલાની ઘટના હતી, 2 દિવસ પહેલાની કે એક દીકરી કોઈ ડોક્ટરની કેનાલમાં પડી જાય છે, અને દીકરી પપ્પા માટે કેટલી કરગરતી હતી. એક દીકરી બાપને કદાચ આપણા સમાજમાં કહેવાય છે કે ભાઈ માને દીકરો વાલો હોય, એને કઈ જોતું હોય તો તરત એમ કે છે કે મમ્મી તું પપ્પાને કહેજે મારે આ વસ્તુ જોઈએ છે. એ ડાયરેક્ટ પપ્પાને નહીં કે, પણ દીકરીને કઈ જોઈએ ને તો પપ્પાની દાઢી પકડીને માગી લે કે પપ્પા મારે આ જોઈએ છે. એટલે સૌથી શ્રેષ્ઠ પ્રેમ તો આ સમાજમાં આપણે બાપને દીકરીનો કીધો છે, અને એમાં જયારે આવી ઘટના બને છે ને ત્યારે ખરેખર બહુ દુઃખ થાય છે. બિલકુલ જયેશભાઈ, હવે રિંકલબેન આપની પાસે આવીશું. જે સુરતની દીકરી જેણે આત્મહત્યા કરી લીધી, 2 થી 3 વર્ષથી એ વ્યક્તિ જેને હેરાન પરેશાન કરતો હતો, આ સમગ્ર મામલે આપ શું કહેશો? જે દીકરી હતી તે ટ્યુશન ક્લાસીસમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી, અને એ દીકરીને બ્લેકમેલ કરવામાં આવી, અને ટ્યુશન ક્લાસીસમાં પેલો છોકરાના કોઈ કાકાની છોકરીને ત્યાં મૂકવા આવતો, અને એની પાસેથી નંબર મેળવ્યા, અને પછી જે કાંઈ એની સાથે ઘટના બની, પણ આ બ્લેકમેલ કરીને આ દીકરીને જે રીતે હેરાન કરવામાં આવી એ બહુ ખૂબ દુઃખનીય ઘટના છે. આવી ઘટના આપણે જ્યારે સાંભળતા હોઈએ ત્યારે આપણે એક દીકરી તરીકે, મારે પણ એક દીકરી છે, દીકરીની માતા તરીકે આપણને ખૂબ દુઃખ થતું હોય છે કે ભવિષ્યમાં આપણી ઘરે પણ આવી ઘટના ન બને એવી ચિંતા આપણને થતી હોય છે, કે દીકરીઓ ખરેખર શું સુરક્ષિત છે એવા સવાલો આપણને થતા હોય છે. એટલે આ ખૂબ દુઃખનીય વાત છે. બિલકુલ. મિતાલી વસાવડા પણ આપણી સાથે જોડાયા છે. મિતાલીબેન, આ બંને ઘટનાઓ વિશે અને બંને ઘટના પાછળના કારણો વિશે આપની પાસે પર્ટિક્યુલર વાત કરવી છે, અલગ અલગ. પહેલા સુરતની ઘટના વિશે વાત કરી લઈએ. માનસિક ત્રાસ આપવામાં આવતો હતો દીકરીની, અને એ પરિસ્થિતિ શું થઈ હશે દીકરીને કે એને અંતિમ પગલું માત્ર આ જ દેખાયું કે હવે આના સિવાય કોઈ રસ્તો નથી. મેં રજૂઆત કરી, એના પિતાને રજૂઆત કરી, ત્યાં સુધી ફોન કરે છે, અને તેમ છતાં પણ 2 દિવસ ડિપ્રેશનમાં રહ્યા પછી, અથવા તો લાંબો સમયગાળો ડિપ્રેશનમાં રહ્યા પછી દીકરી મોતને વાલું કરી નાખે છે. એ માનસિક પરિસ્થિતિ ક્યાં સુધી પહોંચી હશે? એકદમ સાચી વાત છે, અને બહુ જ દુઃખદ આવી ઘટનાઓ હોય છે. પણ આપણે જો સ્ત્રીઓની વાત કરીએ તો માતાના ગર્ભાશયમાં આવે છે, જ્યારે ગર્ભ તરીકે જ્યારે એ ધારણ થતી હોય છે ત્યારથી જ એનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે ફિમેલ ફિટિસાઇડ કાં તો સ્ત્રી ભ્રૂણ હોય તો એની ભ્રૂણ હત્યા, સ્ત્રી ભ્રૂણ હત્યા, એનો કાયદો જે છે એ આખી દુનિયામાં ખાલી આપણા જ દેશમાં છે. એનું કારણ એ છે કે આપણા દેશમાં આવી હીન કૃત્ય આવા થાય છે, અને એ કારણસર અહીંયા આપણે આવા કાયદા લાવવા પડે છે. એટલે સૌથી પહેલા તો જે શેમ ફીલ થાય મને, ઘણી બધી વસ્તુઓમાં આપણા દેશ માટે આપણે ખૂબ જ પ્રાઉડ થવા જેવી વસ્તુઓ છે, પણ આ એક એવી વસ્તુ છે સ્ત્રી ભ્રૂણ હત્યા કે જેના લીધે આપણું શરમથી માથું છે ને એ ઝૂકી જતું હોય છે.
હવે જો એ ત્યાંથી નીકળીને બહાર આવે છે, દુનિયામાં આવે છે, તો ઇન્ફેન્ટિસાઇડ કાં તો નાની નાની બાળકીઓને જે આપણે સાંભળીએ છીએ દૂધ પીતી કરી દીધી, એવી પણ ઘટનાઓ આપણે કેટલી સાંભળીએ છીએ. થોડી મોટી થઈને આવું જે ઘટના બની કે એના પોતાના પિતાએ જ એને કેનાલમાં ધક્કો મારી દીધો, એ સેમ સ્પેક્ટ્રમ છે કે નાના બાળકને એ તમારી સામે ડિફેન્સ નથી કરી શકવાનો, એ તમે એના બાપ છો, એની ઉપર એનો તમારી ઉપર કેટલો બધો ટ્રસ્ટ છે. તો આજે એ દીકરીની કેવી પરિસ્થિતિ હશે કે મારા પોતાના બાપે જ મને અહીંયા ધક્કો મારી દીધો. એટલે એ એનામાંથી બચે અને જો પરણીને આગળ જાય તો ત્યાં એને ડોમેસ્ટિક વાયોલન્સ, મેન્ટલ ફિઝિકલ અબ્યુઝ આ બધાનો સામનો કરવો પડતો હોય છે. રેપ અને જે વાયોલન્સ ઓન ધ સ્ટ્રીટ્સ છે એ પણ આપણા દેશમાં ખાસું હાઈ લેવલનું છે. એટલે તમે જો એક સ્પેક્ટ્રમ જોશો ને તો દરેક પડાવ ઉપર બહેનો દીકરીઓ માટે ખૂબ જ ડિફિકલ્ટ છે અને એ લોકો ડેફિનેટલી હું એમ કહીશ કે હજી સેફ આપણા ત્યાં બહેનો દીકરીઓ નથી. ઘણા બધા લોકો આના માટે મારી સાથે કદાચ આર્ગ્યુ બી કરશે કે એવું કંઈ નથી, આપણા ત્યાં તો ફ્રીલી લોકો ફરે છે ને એવું કશું જ નથી થતું. પણ આ જે એક સમાજના તાતણામાં વણાઈ ગયેલી આ વિકૃત બધાના મગજની એક દૃષ્ટિકોણ છે એ કદાચ ધોવાતા અને ચેન્જ થતા બહુ જ સમય લાગશે. હજી આઈ ડોન્ટ થિંક આ બધા જેટલા બહાર આવે છે કૃત્યો એ જોતા એવું નથી લાગતું કે આ બહુ જલ્દી આપણા સમાજમાંથી આ બધી જે દુર્બુદ્ધિવાળા માણસો છે જલ્દી દૂર થવાના છે. બિલકુલ ડોક્ટર, અને આ દુર્બુદ્ધિ હટતા ઘણો બધો સમય લાગશે. અને એક સ્ત્રીની વાત કરીએ, એક સ્ત્રીનું સ્ટ્રગલ પીરિયડ ત્યારથી શરૂ થઈ જાય છે જ્યારે એ બાળક સ્વરૂપે ગર્ભમાં હોય છે. સૌથી પહેલી ચિંતા કે આ પૃથ્વી પર અવતરીશ કે નહીં, અને જો અવતરી જાય છે, એ અબોર્શન નથી કરાવવામાં આવતું, એ દીકરીને જન્મ આપી દેવામાં આવે છે, તો કેટલાય મેણા ટોણા સાથે કદાચ ક્યાંક, હું દરેક સમાજની વાત, દરેક જગ્યા પરની વાત નથી કરતી, હું અમુક જગ્યા પરની વાત કરું છું, એ મેણા ટોણાની સાથે જિંદગી એને વિતાવવી પડે, કેટલાય તેને આ વસ્તુમાંથી પસાર થવું પડે છે, આ બધી તમામ વસ્તુમાંથી. ડોક્ટર, આપની પાસેથી હવે એ જાણવું છે, ગાયનેકોલોજિસ્ટ આપ છો, અને જ્યારે એક મહિલા ગર્ભ ધારણ કરે છે, ઘણા પરિવારો આપની પાસે આવતા હશે એક આશા લઈને કે આમાં દીકરી છે કે દીકરો અમને જણાવી દો, એ માનસિકતા સાથે આવતા લોકો હજુ પણ એટલા છે? મારા ઓપીડીમાં આવતા લોકોમાંથી અડધા લોકો એવા છે કે જેમને જાણવાની ઈચ્છા હોય જ છે કે દીકરો છે કે દીકરી છે. ઘણીવાર બીજે કસે સોનોગ્રાફી કરીને લોકો રિપોર્ટ લઈને આવે છે કે આ સોનોગ્રાફી રિપોર્ટ જોઈને અમને તમે શોધીને કહો કે આ દીકરો છે કે દીકરી છે. ત્યારે એમને સમજાવવું પડે છે કે આપણા દેશમાં આ કાયદો છે, તમે આ મને પૂછશો કે કોઈ બી બીજા ડોક્ટરને પૂછશો કે જે એથિકલી અને લીગલી પ્રેક્ટિસ કરે છે, એવા કોઈ જ ડોક્ટર તમને આવ્યા કોઈ પણ કૃત્યોમાં ક્યારે પણ સપોર્ટ નહીં જ કરે. ખાસ કરીને લોકો જયારે મારી પાસે આઈવીએફ માટે આવે છે ત્યારે ઘણી બધી વાર, અને હું પેરીફેરીમાં બી ઘણા ઓપીડીઝ અટેન્ડ કરું છું, એટલે ત્યાં ઘણા બધા રૂરલ એરિયાઝમાંથી પણ લોકો આવે છે. હવે જયારે હું હિસ્ટ્રીમાં જોઉં કે 2 દીકરીઓ છે અને હજી એમને હવે આઈવીએફ કરાવું છે, ત્યારે હું સામેથી જ એમને ચોખવટ કરી આપું છું કે જો તમે હવે 3જા આઈવીએફમાં જાઓ છો બેબી બોય માટે, તો આમાં તમને એની કોઈ ગેરંટી નથી, અને જે નૈસર્ગિક રીતે બોય કે ગર્લના ચાન્સીસ છે એવા જ આઈવીએફમાં બી છે. એટલે ઘણા બધા લોકો આ ગેરધારણામાં આઈવીએફ કરાવે છે કે ભાઈ એમાં બેબી બોયનું જ ભ્રૂણ મૂકવામાં આવશે અને અમને એક દીકરો મળી જશે. આના ઘણા બધા જસ્ટિફિકેશન આપતા હોય છે. ઘણા લોકો એવું કહે કે અમારી 2 દીકરીઓ છે તો કે એને સપોર્ટ કોણ કરશે, અમે જયારે નહીં હોઈએ ત્યારે અમારી દીકરીઓને સાચવવા વાળું કોઈ જોઈએ એટલે એના માટે અમે ભય લાવીએ છીએ. પણ આપણે સૌ જાણીએ છીએ કે આ બધી, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ લેમ એક્સક્યુઝિસ, કે માથા ધડ વગરના આ બહાના છે. ઘણી કેસીસમાં અમે એ બી જોઈએ છે કે જે ફિમેલ છે કે જે મધર છે એને વધારે ઈચ્છા હોય છે કે ભાઈ મારો એક દીકરો હોવો જ જોઈએ, મારી જેઠાણીનો છે, નણંદનો છે, તો અંદર એઝ અ મેટર ઓફ પ્રાઇડ એ લોકો આ વસ્તુને લઈને બોસ્ટ કરતા પણ મેં જોયા છે, અને દેખાદેખીમાં એને છે તો મને દીકરો જોઈએ એવા પણ ઘણા કપલ્સ જોયા છે. અને ઘણામાં ફેમિલી પ્રેશરના લીધે સ્ત્રી નથી ઈચ્છતી, તે છતાં બી એ લોકો ઘણીવાર બાળકો પડાવી દે છે, સ્ત્રી છે પુરુષ છે એ જાણીને, અને એવા લોકોને પ્રેશરમાં બીજી, ત્રીજી, ચોથી પ્રેગ્નન્સી રાખવા માટે પણ મજબૂર કરતા હોય છે. એટલે આ જેમ મેં કીધું કે એટલું બધું ડીપ રૂટેડ એક સાઇક છે. ઘણી બધી વાર એમને અમે લોકો સમજાવીએ કે ભાઈ આજે દીકરો છે કે દીકરી છે, બંને તમારી એટલી જ સેવા કરશે, બંને ભણી ગણીને આગળ જશે અને તમને પ્રાઉડ કરાવશે, અને
આજે દીકરો જેટલું મા બાપનું નામ આગળ લઈ જાય છે, વંશ આગળ લઈ જાય છે, તો એટલું દીકરી પણ કરી જ શકે છે. બિલકુલ એટલે એ વસ્તુનું સમજવામાં જ્યાં સુધી લોકોના મગજમાં આ વાત નહીં ઉતરે ત્યાં સુધી, જેમ સતી પ્રથા આટલી બધી ડીપ ઉતરેલી હતી આપણા સમાજમાં, અને રાજા રામમોહન રોય ને એમના જેવા બીજા ઘણા સોશિયલ રિફોર્મર્સે આ પ્રથાને જડ મૂળમાંથી કાઢી નાખી. એ રીતે જો આપણે આની માટે વર્ક કરીશું તો જ કદાચ આજથી 20, 25, 50 વર્ષ ઇવન પછી કદાચ આપણે આ એમટીપી અને પીસીપીએનડીટી જેવા એક્ટ નહીં જોઈએ, કારણ કે લોકો સ્ત્રી અને પુરુષ લિંગનું નો કરવાની ટ્રાય નહીં કરે. બિલકુલ. અવિનાશભાઈ અને જાણવાની કોશિશ. જી અવિનાશભાઈ, ફરી એકવાર આપની પાસેથી હવે જાણવું છે, વિજય સોલંકી દીકરીના બાપે આજે કૃત્ય કર્યું છે ત્યાર પછી એમની સાથે કોઈ વાતચીત થઈ આપની? એમને કોઈ જવાબ આપ્યો આ વાતને લઈને? મારી જોડે તો કોઈ એમની વાત નહીં થઈ, પણ પોલીસ સ્ટેશનમાં કીધું કે મેં નાખી દીધી છે, અને શું કારણ છે શું નહીં એ મને નહીં ખબર, એવું કહીને પૂરું કરી નાખ્યું છે. ઓકે. અવિનાશભાઈ, અત્યારે દીકરીની માતાની પરિસ્થિતિ શું છે? માતા દીકરીની જે અંદર મારી બેન છે ને, એ મારા ઘરે આવ્યા પછી અત્યારે 2 દિવસથી ખાધું નથી, અને રડ કરે છે, અને છોકરીનો ફોટો જોયો એટલા સુધી એ રડ કરે છે, અને એ જ કહે છે કે જીવ કેમનો ચાલે છે, અને પોતાની છોકરીને નાખતા, અને મને એ ધમકાવી દીધી, અને મને નાખી દેતી, કદાચ હું જે તે સ્થળ ઉપર ઉભી રહ્યો હતો. બિલકુલ. એટલે આ એક અંદરનો ડર છે, અને માતાની એક મમતા છે કે જીવ કેવી રીતે ચાલ્યો એ બાપનો. અને દીકરી સૌથી વધારે જો પરિવારમાં નજીક હોય તો એ બાપને નજીક હોય છે. જયેશભાઈ, જ્યારે દીકરીની ઘણી બધી વાતો કરીએ, અને એ જે ગાર્ગી, અપાલા, લોપામુદ્રા એ નારી રત્નો હતા જેને સમાજને ચલાવ્યો છે, અર્થશાસ્ત્રને ચલાવ્યું છે. ત્યારબાદ 4 દિવાલની માનસિકતા વચ્ચે સ્ત્રીને મૂકી દેવામાં આવી, અને સ્ત્રીની માનસિકતા એ પ્રકારની થઈ ગઈ. ત્યારબાદ આખો સમાજ કે જે એક પુરુષ પ્રધાન, વાંધો નથી બિલકુલ પુરુષ પ્રધાન સમાજનો, પરંતુ જો સ્ત્રીને આવી રીતે ઓબ્જેક્ટ ગણવામાં આવે છે તો ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે. જયેશભાઈ, તો આ તમામ વસ્તુ છે, આ માનસિકતા છે, એને સમાજમાંથી કેવી રીતે હટાવી શકાય? એ દીકરીનું એક પરિવાર માટે મૂલ્ય શું હોય? મૂળ બાબત તો એવી છે કે હમણાં જ ડોક્ટર શ્રીએ વાત કરી કે 50% લોકો એવી આશા રાખે છે કે અમને દીકરો આવશે કે દીકરી આવશે અમારા ઘરમાં. તો જ્યાં જોઈએ ત્યાં એક દ્રષ્ટિથી આપણે નજર કરીશું ને તો ખબર પડશે કે કદાચ માં અંદરથી મજબૂત બની જશે, ભણેલી ગણેલી હશે કે મારે ત્યાં 2 દીકરી છે અને હવે ત્રીજી આવી તો શું ફેર પડ્યો, દીકરી કે દીકરો શું ફેર પડવાનું છે. આજના સમાજમાં જોઈએ છીએ કે જયારે દીકરાઓ સાચવતા નથી મા બાપને, ત્યારે દીકરી આગળ આવે છે કે પપ્પા હું તમારું ધ્યાન રાખીશ, મમ્મી હું તમારું ધ્યાન રાખીશ. તો એ જ્યાં ત્યાં એમ કેમ પ્રકારે માને ખબર છે કે મારી દીકરી એમાં કઈ મારા માટે ભાર નથી. પણ તમે જોજો સ્ત્રીઓ એકબીજાની ખબર પૂછવા જાય ડિલિવરી ટાઈમે, તો મેં એવું જોયું છે સમાજ જીવનમાં કે પૂછે કેટલામી દીકરી છે, બહુ ધીરે રહીને મૌલિકતાથી, એટલે કે આ 2 હતી ને ત્રીજી આવી. અરે જયારે મોટો અપરાધ થઈ ગયો હોય આવું, એ દીકરીને જન્મ આપનાર જનતાની સામે એ સ્ત્રીઓ જ જઈને આવું બોલશે, અને એ દીકરી જાણે ભાર છે આપણા ઉપર. હું તો એમ કઉ છું કે સમય એવો આવ્યો છે કે કદાચ તમારે દીકરા નહીં હોય ને તો પાછલી જિંદગીમાં તમે જીવી જશો, પણ જો દીકરી નહીં હોય ને તો તમને એની બહુ ખોટ વાગશે, કારણ કે બાપને દીકરી સમજી ગયા. બીજું એક કારણ એ પણ છે, બાપને અંદરથી બીક હોય કે ભાઈ મારી દીકરી જુવાન થઈ ગઈ અને બહાર મોકલવી છે, ભણાવવી છે, ગણાવવી છે. તો બહાર પણ તમે જુઓ જે વાતાવરણ છે, વધારે મારે વાત નથી કરવી, પણ હું એટલું તો કહી શકું કે સમાજની અંદર કોઈ દીકરો ભૂખ કરશે તો જસ્ટ છે છોકરો 30-35 વર્ષની ઉંમર વટાવી ગયો છે, દીકરો કોઈની છોકરીને પરણીને ભગાવીને બી લાવી ગયો છે, તો બાપ એક્સેપ્ટ કરી લેશે, કઈ વાંધો નહીં વધાવી લેશે. પણ એ જ જગ્યાએ જો એની દીકરી આવું પગલું ભરી લેશે તો દીકરીની ભૂલ, દીકરાની ભૂલ નથી. આ સમાજમાં પહેલેથી થતું આવ્યું છે, અને એના માટે સરકાર શ્રીના તો એટલા કાયદાઓ આવે છે, નારી સશક્તિકરણની વાતો. શેની નારી સશક્તિકરણ? પુરુષ સ્ત્રી કરતા સવાયો છે
આવું આપણે કાયમ બોલીએ છીએ, પણ હું તો એવું માનું છું કે સ્ત્રી કાયમ માટે પુરુષથી સમોવડી હતી છે અને રહેવાની. કારણ કે જ્યારે આર્યવ્રત ભારત વર્ષ નહીં વિશ્વભરની અંદર પુરુષ દગી ગયો છે અને મૂંઝાઈ ગયો છે, ત્યારે એમાંથી રસ્તો કાઢનારી કોઈ વ્યક્તિ હોય તો એ સ્ત્રી છે. આખો પરિવારને હાચવવાનું કામ સ્ત્રી કરે છે. સવારમાં ઉઠી પોતાના દીકરાઓને માં તૈયાર કરે છે, એને ભણવા જવા માટે તૈયાર કરવા, પોતાના ઘરવાળા માટે ટિફિન બનાવવાનું, સાસુ સસરાનું ધ્યાન રાખવાનું, અને એમ છતાં એમાંથી ટાઈમ કાઢી અને દીકરી છે એ કંઈક એમની જોબ શોધે છે, પોતાની કંઈક સમાજમાં સ્થાન બનાવવા માંગે, પણ એમ છતાંય આપણે ક્યારેય દીકરીને શું કહેવાય માન આપ્યું જ નથી નારી શક્તિ. કરતા હરતા સ્ત્રી એક ટાઈમ તમારો લઉં કે એક શાસ્ત્રોક્ત દેવયાણમાં લખ્યું છે કે કરતા હરતા શ્રીમ તારી કાલી કાલ રેણકુ મારી શશી શેખરા સિદ્ધેશ્વર નારી જગની માવડ જુજળ ધારી ધવા ધવળગઢ ધવતુ ધવળા કૃષ્ણા કુબજા કસ્ત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા અને વિકટા વિકટ ભુવાના વિમલા આવી આદિ નારાયણી આવડ કયો, જોગળ કયો, તોગળ કયો, હોળબાઈ કયો, ખોડિયાર કયો, બીજબાઈ કયો, ચામુંડા કયો, ગેર કયો, મહાકાળી કયો, અંબિકા કયો, પણ 4 સ્વરૂપે આપણી વચ્ચે આદ્ય શક્તિ રમે છે કાયમ. એક દીકરી સ્વરૂપે, બીજી બેન સ્વરૂપે, એક કાચા ઉતરનો તાતણો કાંધા ઉપર બાંધી અને આખા વિશ્વની અનિષ્ટ શક્તિથી બચાવવાની તાકાત એક બેનમાં હોય છે. એ બેન છે, દીકરી છે, પત્ની બન્યા પછી એ પોતે સંપૂર્ણ રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફેરા ફરી અને સંપૂર્ણ પોતાના પતિની થઈ જતી હોય, અને પછી માં બની જાય એટલે આખા ઘરની જવાબદારી એના ઉપર આવી જાય. એ પોતાનું ધ્યાન નથી રાખતી, બિલકુલ, પણ આખા પરિવારનું ધ્યાન રાખે છે બેન. અને બીજું એક આખા ઘરને પૂછે છે, બાબાને પૂછે તને ભાવે છે આજે શું બનાવું, બેબીને પૂછે છે તને ભાવે છે આજે શું બનાવું, પોતાના પતિને પૂછે છે તને ભાવે છે આજે શું બનાવું. ક્યારેય આપણે એને પૂછ્યું જ નથી કે આજ તારે શું ખાવું છે, તને શું ગમે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે જયેશભાઈ. રિંકલબેન, ફરી એકવાર આપની પાસે આ દીકરીએ આપઘાત કર્યો છે, આપ ત્યાં પહોંચ્યા હશો, અલ્પેશ કથિરિયા પણ આવ્યા, એમની પણ પ્રતિક્રિયા અમે સૌ કોઈએ સાંભળી, સામાજિક કાર્યકરો તમામ લોકો ત્યાં પહોંચ્યા છે. હવે દીકરીને શું સલાહ આપશો આપ કે આટલું પ્રતાડિત કરવામાં આવે છે અસામાજિક તત્વ દ્વારા, એ લુખ્ખા દ્વારા, એ શૈતાન દ્વારા, અને ત્યારબાદ દીકરી જિંદગીથી હારી જાય છે, તો એક દીકરી સુધી મેસેજ શું આપનો? હું હરેક દીકરીઓને કહેવા માંગીશ કે જ્યારે કોઈ તમે આવી વસ્તુનો શિકાર બનો, કોઈ તમને બ્લેકમેલ કરે, ત્યારે તમે ડરશો નહીં, ગભરાશો નહીં, અને તમારા માતા પિતાને તમે વાત કરો, આપણા જે સમાજના આગેવાનો સાથે તમે વાત કરો, અને આવું પગલું તો ક્યારેય ભરશો નહીં. તમારા માતા પિતા માટે તમે કેટલા વાલા છો એની તમને ખબર નથી. આ દીકરીને તો સોમવારે ગાડી લેવા જવાની હતી, અને આ એનો આનંદનો દિવસ માતમમાં છવાઈ ગયો, ત્યારે માતા પિતા ઉપર શું વીતી હશે એ તો એ માતા પિતા જ જાણતા હશે. એટલે મારે દીકરીઓને ખાસ કહેવાનું છે કે આવા કોઈ લોભામણી લાલચ તમને કોઈ આપે તો આવી કોઈની વાતમાં આવશો નહીં. અને જો તમારાથી કઈ નાની મોટી ભૂલ થઈ હોય અને પછી તમને કોઈ આવી રીતે પૈસા પડાવવા કે અન્ય કોઈ પણ વસ્તુથી તમને બ્લેકમેલ કરતા હોય તો તમે તમારા માતા પિતા, તમારા ભાઈ બહેન, ઘરમાં કોઈ વડીલો હોય એને તમે શાંતિથી વાત કરો, તમારી વાત મૂકો, અને આના માટે શું સોલ્યુશન લાવી શકાય એવા પ્રયત્નો કરવા જોઈએ. જી અવિનાશભાઈ, હવે આપની શું માંગ છે? કેવા પ્રકારના કડક પગલા એ હેવાન બાપ સમક્ષ લેવાવા જોઈએ? મારે તો માંગ એ જ છે કે એને કડક ને કડક સજા થવી જોઈએ. અને બીજી એક વાત કે આટલી ગંભીર વાત હોવા છતાંય જે પોલીસ સ્ટેશન, આતરસુબા પોલીસ સ્ટેશન અમે ફરિયાદ આપવા ગયા તો એ લોકો મારી ફરિયાદ ના લીધી કે તમારો કોઈ આધાર નહીં આમ ફરિયાદ લખાવાનો. પછી અમે વીટીવી દ્વારા આ વાતને ઉજાગૃત કરી અને એ લોકોની સહાયથી આજે મને આ ન્યાય મળવા જઈ રહ્યો છે. બિલકુલ અવિનાશભાઈ, વીટીવી ન્યૂઝ હંમેશા સતત આપની પડખે ઉભું છે, અને આ તો એક બહુ જ કાળજું કંપાવી નાખે એ પ્રકારની ઘટના કહી શકાય. આપે આપની દીકરી ખોઈ છે, આપે આપના ઘરના રત્નને ખોયું છે. વીટીવી ન્યૂઝ હજુ પણ આપની પડખે છે, જ્યાં પણ આપને મદદની જરૂર હશે આપની પડખે અમે ઉભા રહીશું. ડોક્ટર મિતાલી, ફરી એકવાર આપની પાસે
સવાલ હવે ત્યાં આવીને ઉભો રહી જાય છે કે કેટલી દીકરીના હજુ ભોગ લેવાશે. કોઈ પણ પરિસ્થિતિમાં દીકરીના ભોગ લેવાતા હોય, આપણે દીકરીની રક્ષા કેવી રીતે ક્યારે કરી શકીશું? દીકરી પોતે પોતાની જાતે રક્ષા ક્યારે કેવી રીતે કરી શકશે? એકચ્યુઅલી ઘણીવાર મને આવી જે ઘટનાઓ છે જેમાં રેપ્સ થાય છે, છોકરીના મર્ડર થાય છે, અને એવા આપણે નિર્ભયાથી ચાલુ કરીએ, અભયા, કેટલા બધા આવા કેસીસ થયા છે. અને દર વખતે આ જોઈને જે પ્રતિક્રિયાઓ આવે છે સમાજની, મીડિયાની, લોકોની, એટલીસ્ટ 15 દિવસ, મહિના સુધી એવી પ્રતિક્રિયાઓ રહે છે કે આ બહુ જ ખોટી વસ્તુ છે, આ બંધ થઈ જ જવું જોઈએ, કાયદા આવવા જોઈએ, સ્ત્રીઓની રક્ષા સુરક્ષા માટે અમુક પગલા લેવાવા જોઈએ. પણ કશે ને કશે આવી ઘટનાઓ વારંવાર આપણી સામે આવ્યા જ કરે છે, અને એના માટે કોઈ એવા ઠોસ પગલા લીધા હોય એવું, કાં તો એ પગલા કોઈ લીધા હોય તો એની અસર શું છે શું નહીં, એનું કોઈ મને દેખાતું નથી. એટલે મને કશે ને કશે થાય છે એઝ અ સોસાયટી, આ મારો ક્વેશ્ચન છે આપણા બધા જ માટે, સૌના માટે, કે એઝ અ સોસાયટી આપણે શું આ વસ્તુને એક્સેપ્ટ કરી લીધું છે કે દીકરીઓના અને બહેનોના તો આવી રીતે ભોગ લેવાતા જ રહેશે? આપણે વચ્ચે એક પેનલિસ્ટે એવું કીધું કે આવું કઈ તકલીફ હોય, કોઈ તમને છેડતી કરતું હોય, હેરાન કરતું હોય, તો તમારે કોઈ આગેવાનોને વાત કરવી જોઈએ, તમારા માતા પિતાને કે ફ્રેન્ડ્સને વાત કરવી જોઈએ. પણ એવા કેટલા ફેમિલીઝ છે કે જેની અંદર દીકરીઓ મુક્ત રીતે એમની તકલીફો મોટાઓ સાથે કે સમાજના આગેવાનો સાથે એમને કોઈ જજ નહીં કરે સામેથી, એ વિચાર્યા વગર મુક્ત રીતે એ એમનો પ્રોબ્લેમ શેર કરી શકે. કારણ કે આજે આપણે બધા જ પ્રોફેશનલ્સ છીએ, આપણે સૌ જાણીએ છીએ કે ક્યારે પણ આવી કોઈ છેડતીની કે કોઈકના માટે તમે જો કમ્પ્લેન કરો તો સૌથી પહેલા એ વસ્તુ, એ સવાલ ઊંધો થઈને તમારી ઉપર જ આવશે કે તમે એવું શું કર્યું કે એ છોકરો તમને છેડે છે? તમે એમ કેમ આવા કપડાં પહેરીને ગયા કે પેલા ભાઈએ તમને આવી રીતે અડપલા કર્યા? એટલે છેવટે જે બંદૂક છે પાછી જે સ્ત્રી કમ્પ્લેન કરે છે એની જ ઉપર આવી જાય છે. આમને હમણાં વાત કરી કે પોલીસ કમ્પ્લેન લેતી હતી, નથી લેતી. હવે એ લોકો પણ કમ્પ્લેનને સિરિયસલી નથી લેતા. એટલે આપણે આ વસ્તુમાં બહુ જ સ્ટ્રિક્ટનેસ રાખવાની જરૂર છે. અને આવા વ્યક્તિઓ, આને હું એક ફાધરે મર્ડર કર્યું એવું નહીં કહું, આવા વ્યક્તિને તો હું જાનવરમાં બી નહીં ગણું. કારણ કે આજે કૂતરું હોય ને તો એ બી એના બાળકને સાચવીને રાખે, એને ખાઈ ના જાય ગમે તેટલું ભૂખ્યું હોય. આ માણસે કોઈ પણ સ્ટિમ્યુલેશન વગર આવું હીન કૃત્ય કર્યું છે. આવા લોકોને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ કે બીજા 10 લોકો આ જોઈને આવું કઈ વિચારતા બી હોય તો જી ડોક્ટર મિતાલી, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો 2 ગુજરાતની હચમચાવી નાખનારી ઘટના, અને સૌ કોઈને એ જ અપીલ કરું છું, ગંગાબાઈ પાનસતી તરીકે એ અલગ રીતે પોતાનું નામ બનાવી શકે છે. સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, કે જેઓ ધરતીથી આકાશ સુધીની ઉડાન ભરી અને આખા વિશ્વમાં જણાવી દે છે કે નારી જગતનું સામર્થ્ય હંમેશા અમર્યાદ રહ્યું છે. આ છે સ્ત્રી શક્તિ. 9 દિવસ નવરાત્રીના પૂજા અર્ચના નહીં કરો તો ચાલશે, દીકરીના જમણા પગે ચાંદલો નહીં કરો, એની પૂજા નહીં કરો તો ચાલશે. મહેરબાની કરીને એ છૂટથી તમારી સામે બોલી શકે એવી સ્વતંત્રતા એને આપજો. એ દીકરીને જીવન જીવવાનો હક છે, હક તમે આપી દેજો. મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.